500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામજીના મંદિરનું અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। તમામ મહાનુભાવો આજે સવારથી જ અયોધ્યાની અંદર હાજર રહ્યા હતા અને આ તમામ અયોધ્યાના પડઘા છે તે તમામ ગુજરાત અને દેશભરમાં પડી રહ્યા છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો છે અને ઉના તાલુકો આવેલો છે અને ત્યાં કેસરિયા ગામ છે, જ્યાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામના છે, જ્યાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી। તમામ ગ્રામજનો છે ત્યાં શોભાયાત્રાની અંદર હાજર રહ્યા હતા। તમામ જે પરિવારો છે તે પણ હાજર રહ્યા હતા અને ખાસ કરીને હિન્દુ યુવા સંગઠન છે તે ભગવાન શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રા નીકળી હતી। ત્યારબાદ સવારથી જ અહીંયા ખાસ કરીને ભગવાન શ્રી રામના નારા સાથે આ ગામ છે તે આખું ગુંજી નીકળ્યું હતું અને તમામ વડીલો, યુવાનો, બહેનો અને ખાસ કરીને તમામ ગ્રામજનોની અંદર આનંદ હતો, હર્ષ હતો અને ઉલ્લાસ હતો। કારણ કે લાંબા સમયથી એટલે કે 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે રામ મંદિર અયોધ્યાની અંદર નવનિર્માણ થયું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેની દેશભરમાં અને ગુજરાતભરમાં અને દરેક ગામડાઓ અને ગલીઓની અંદર હાલ અત્યારે ઉત્સાહ લોકોની અંદર જોવા મળી રહ્યો છે। આપણે સીધા દ્રશ્યો બતાવી માંગીશ કે અહીંયા શ્રી રામના નારા સાથે, ધજાઓ સાથે આ ગામની અંદર ઉજવણી કરવામાં આવી હતી। ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તમામ મોટી સંખ્યામાં લોકો છે ત્યાં શોભાયાત્રાની અંદર હાજર રહ્યા હતા। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગે આ દ્રશ્યો ઉના તાલુકાના કેસરિયા ગામના છે, જ્યાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ, વડીલો, માતાઓ, બહેનો હતા એ હાજર રહ્યા હતા અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી।